નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કરી દીધી છે અને આ પરીક્ષા પૂર્ણ કર્યા પછી ઘણા વિદ્યાર્થીઓના ખૂબ જ સુંદર માર્ક્સ આવ્યા છે અને A1 ગ્રેડ A2 ગ્રેડ આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓના ઓછા પણ આવ્યા છે. પરંતુ હવે પ્રશ્ન આવીને અટકે છે કે શું કરશો? સાયન્સ કરશો, કોમર્સ કરશો, ડિપ્લોમા કરશો કે અન્ય કોઈ કોર્સિસમાં જોડાશો? તો આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું કે જો તમે સાયન્સમાં જોડાવા જવાના હો તો ચોક્કસ આ વિડીયો જોવો જોઈએ અને અમારી ચેનલ સાથે પણ જોડાઈ જાઓ, જેથી સાયન્સ કરો છો તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને એ સાથે સાથે કયા કયા બેનિફિટ્સ છે, રાઈટ? તો સૌથી પહેલા ચર્ચા એ જ કરી કે જો તમે સાયન્સ કરવા માંગો છો તો તમને ખબર છે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે કે સાયન્સમાં બાયોલોજી કરું કે મેથ્સ કરું. તો ઘણા બધા વિદ્યાર્થીઓને મેથ્સ એટલે નથી કરવું કારણ કે મેથ્સ અઘરું લાગે છે, માટે બાયોલોજી કરું છું. તો એ યોગ્ય ચોઇસ નથી. મને એવું લાગે છે કે ભલે મેથ્સ તમને અઘરું લાગતું હોય, પરંતુ જો તમારી લાઈફને સારી રીતે આગળ વધારવા માંગતા હો, એક અલગ પ્રોફેશનલ કોર્સિસમાં જવા માંગતા હોય તો ચોક્કસ મેથ્સ કરવું જ જોઈએ. તમે તમારા સપનાને પૂર્ણ કરવા માંગતા હોય તો મેથ્સ દ્વારા જો એ સપનું પૂર્ણ થતું હોય તો તમારે જવું જ પડશે. અને જો તમે મેડિકલ ક્ષેત્રે MBBS, BDS કે અન્ય કોઈ એવી મેડિકલની શાખાઓમાં જવા માંગતા હોય તો ચોક્કસ મેથ્સ તમને ગમે તેટલું ગમતું હોય એને છોડી જ દેવું પડશે અને બાયોલોજી ઓપ્ટ કરવું પડશે. પરંતુ આજે કે સૌથી મોટો પ્રશ્ન આવીને કયો અટકે છે કે આની સાથે સાથે જેઈ અને નીટ કરવું કે નહીં કરવું. વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે આ જેઈ નીટ શું છે, જેઈ નીટના ફાયદા શું છે, જેઈ નીટ કરવાથી હું કઈ જગ્યાએ મારા કેરિયરને લઈ જઈશ, મારું ફ્યુચર શું હશે, રાઈટ? જેઈ નીટ ક્યારે કરવું જોઈએ? મતલબ 12 સાયન્સ પૂરું કરવું, 11મું 12મું પૂર્ણ કરવું અને ત્યાર પછી જેડબલઈ નીટ કરવું કે જોડે જોડે પણ થઈ શકે છે. તો એવા ઘણી બધી મૂંઝવણો વિદ્યાર્થીઓનો હોય છે અને આ તમામ મૂંઝવણોની ઉકેલ અથવા ઉપાય મહાવીર ક્લાસીસ દ્વારા આપવામાં આવશે. કારણ કે વિદ્યાર્થીઓને એવા લોકો સાથે સલાહ સૂચનો લે છે જેમને આ બાબતોનો કોઈ અનુભવ જ નથી. એ એમના જે પણ વાતો સાંભળેલી હોય એ વાતોને સાંભળીને અને એ તમને સજેસ્ટ કરતા હોય. તો કેમ નહીં એવા લોકો સાથે આપણે માહિતી લઈએ કે જે લોકો ઓલરેડી આ ફિલ્ડમાં છે, આ ફિલ્ડમાં ભણાવી રહ્યા છે, ઉપરાંત જેઈ નીટ કરાવી રહ્યા છે અથવા જેઈ નીટ કરવા જેવું છે કે નથી કરવા જેવું એ તમામ માહિતી જાણતા હોય છે. ઉપરાંત એવી કઈ કોલેજો છે કે જેઈ નીટ કરવાથી આપણે આગળ જઈ શકીએ છીએ અથવા નીટ કરવાથી મેડિકલ ક્ષેત્રે કેટલી આપણા કરિયરને ઊંચાઈ સુધી લઈ જઈ શકીએ, તમામે તમામ માહિતીનું નોલેજ ધરાવતા લોકો સાથે જો આપણે માહિતી મેળવીએ તો મારા ખ્યાલથી આપણો એક સૌથી શરૂઆતનો જે કન્ફ્યુઝન વાળો રસ્તો હોય છે ને ક્લિયર થઈ જાય છે અને હાઈવે જેવો થઈ જાય છે. પછી વાત હોય છે તમારે ભણવાની. તો મારા ખ્યાલથી જો તમે સાયન્સ લઈ લીધું છે અને કન્ફ્યુઝમાં છો કે ભાઈ જેઈ નીટ કરું કે ના કરું, રાઈટ? કે પછી મારે ખાલી મારા બોર્ડ દ્વારા જવું, તો ચોક્કસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એક લિંક નીચે મૂકી છે, વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ તો ઘણી બધી માહિતીઓ આપને મળતી રહેશે. ઉપરાંત જો જેઈ નીટ તમે કન્ટિન્યુ કરશો તો ઇમ્પોર્ટન્ટ કેટલીક વસ્તુઓ છે કે કઈ કોલેજમાં જવું જોઈએ અને નીટ કર્યા પછી કઈ મેડિકલ કોલેજમાં જશો કે જેથી આપણને ફી ઓછી થઈ જશે અથવા કયા પ્રકારના કોર્સિસ આના દ્વારા મળી શકશે, તમામ માહિતી મળશે. તો મળીએ. આ વિડીયોને માત્ર એક ચેનલને ક્લિક કરી દો, જોઈન થઈ જાઓ અને આ બાબતની માહિતી તમને મળતી રહેશે. સી યુ, બાય બાય.